મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 26 નવેમ્બર ભારતીય બંધારણ ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર 75મી વર્ષગાંઠ નિમિત્તે ફૂલહાર પહેરાવી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી। મહેસાણા શહેરના ફુવારા પાસે આવેલ આંબેડકર સાહેબની પ્રતિમાએ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, જયદીપસિંહ ડાભી, મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ સહિત કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। 26 નવેમ્બર ભારતીય બંધારણ અપનાવનારની 75મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણનું આમુખનું વાંચન, પ્રતિજ્ઞા વાંચનનો કાર્યક્રમ યોજાઈ ગયો। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા। 13 વર્ષ પહેલા 26 નવેમ્બર 1949ના દિવસે આપણું ભારતનું બંધારણ કે જેના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા એ બંધારણનો અમલ કરવામાં આવ્યો। બંધારણ બનાવતા વખતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેના અધ્યક્ષ હતા તથા તેમની ટીમે ખૂબ જ સારી રીતે આખા દેશનો શિડ્યુલ કાસ્ટ સમાજ હોય, શિડ્યુલ ટ્રાઇબ સમાજ હોય, દરેક સમાજને કોઈપણ જાતનો ભેદભાવ ન રહે અને બધાને સરખો ન્યાય મળી રહે એ પ્રકારે આપણું ભારત દેશનું બંધારણ તેમને તૈયાર કરી અને અમલમાં મૂક્યું। ખૂબ જ સારી વાત છે। બંધારણનો અમલ અત્યાર સુધી થઈ રહ્યો છે અને બંધારણના જે નિયમો અને જે કાયદા અને જે બંધારણની અંદર આમુખમાં અને દરેક ચેપ્ટરમાં જે દર્શાવ્યું છે તે પ્રમાણે હાલ વહીવટ થઈ રહ્યો છે। બંધારણ એ આપણા દેશનું સર્વોપરી બંધારણ છે। બીજા દેશની અંદર પણ બંધારણ છે, પણ ભારતનું બંધારણ છે લેખિત બંધારણ તેમજ સુઆયોજિત તેમજ દરેક સમાજને ધ્યાનમાં રાખીને આ બંધારણ બનાવવામાં આવેલું છે। આજે બંધારણ દિવસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહેસાણા જિલ્લાના પ્રમુખશ્રી તથા એમની ટીમ અને મહેસાણા કોંગ્રેસ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે ત્યાં આગળ ફુલહાર કરી અને બંધારણ દિવસ મનાવવામાં આવેલ છે। શું આમુખનું વાંચન કરવામાં આવ્યું છે? તેમજ અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખના આદેશ અનુસાર મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આમુખનું વાંચન પણ અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ કરવામાં આવેલ છે। તેમજ પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે કે આ બંધારણનો અમલ જે રીતે થાય છે, જે રીતે થઈ રહ્યું છે તે પ્રમાણે કરવામાં આવશે અને જે લોકો આ બંધારણને તોડવા માગે છે તેમને કરારો જવાબ આપવામાં આવશે તેવી પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે। 1949 એટલે કે આજથી 75 વર્ષ પૂર્વે સંવિધાન સભાની મહત્વપૂર્ણ જે બેઠક મળી હતી એમાં ડૉક્ટર બાબારાવ ભીમરાવ આંબેડકર સાહેબ જે સભાના અધ્યક્ષ હતા અને તેમાં તમામ સંવિધાનના ઘડવૈયાઓએ હસ્તાક્ષર કરી અને સંવિધાનની મોહર મારી અને 26 નવેમ્બર 1949ના દિવસે સંવિધાન સભામાં આ સંવિધાન રજૂ આવેલ હતું। કેવી રીતના રજૂ કર્યું ને આજે કેવી રીતના ખુશી વ્યક્ત કરી? 25 નવેમ્બરના રોજ આગલા દિવસે 26મી નવેમ્બરના આગલા દિવસે જે સંવિધાનના સભ્યો તમામ સભ્યોની સહીઓ લઈ અને સંવિધાનની રૂપરેખા નક્કી કરી અને આમુખ બનાવી સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર અભિવ્યક્તિએ માન્યતા અને ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય અને તે સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા સુદૃઢ કરે તેવી સર્વબંધુ ભાવના સાથે આ સંવિધાન રજૂ કરવામાં આવેલ 26 નવેમ્બર 1949ના દિવસે। આજે શું કાર્યક્રમની આજે આ જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે ગુજરાત પ્રદેશ સમિતિના આદેશથી અને ભારત દેશના આ સંવિધાનની રક્ષણ માટે અને આ સંવિધાન સભા જે આપ્યું આપણને સંવિધાન તેનું ગૌરવ જાળવવા માટે અને આ નવી આવનાર પેઢીને આ વિષયનો ખ્યાલ આવે કે આ 75 વર્ષ પહેલાં આપણને જે આઝાદી વખતે આ સંવિધાન આપવામાં આવ્યું છે એ સંવિધાનની સૌ રક્ષા કરે અને સર્વભૌમકતા અને અખંડિતતા દેશની જળવાય એ હેતુથી આજે પ્રોગ્રામ આપવામાં આવ્યો છે।